નમસ્કાર સર્વેને. ગણિત અધ્યયન સંપુટ એકમ અનુસંધાને આપણે જે ફ્લેશ કાર્ડ આપેલા છે એ ફ્લેશ કાર્ડનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવાનો છે તેના વિશેની આપણે સમજ મેળવીએ. તો આ છે ગણિતનો પહેલો એકમ, બરાબર. આ પહેલા એકમની અંદર જો આ રીતે આ પહેલું પેજ, બીજું પેજ અને આ ત્રીજું પેજ. જ્યારે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરવાનો હશે ત્યારે આપણને સૂચના લખેલી આપવામાં આવેલી છે અને શિક્ષક માટે એમ કરી અને જુઓ, ફ્લેશ કાર્ડનો ઉપયોગ જ્યાં જ્યાં હશે ત્યાં ગુલાબી કલરના અક્ષરથી આપણને સૂચના લખેલી છે. તો અહીંયા તમે જુઓ છો કે વિદ્યાર્થીની ઉપર અને ની નીચેની સમજ માટે, મહાવરા માટે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરવો. તો તેના માટેના આ ફ્લેશ કાર્ડ છે. જુઓ, ઉપર નીચે, જો ટેબલની ઉપર દડો કયો છે બેટા? જેન્સી આંગળી મૂકો ઉપર, નીચે. વેરી ગુડ. ચલો, એ જ રીતે ઝાડ ઉપર પક્ષી કયું છે? નીચે. વેરી ગુડ. ચલો, લસરપટ્ટી ઉપર કોણ છે? લપસણી ઉપર, નીચે. વેરી ગુડ. આ રીતે આપણે ફ્લેશ કાર્ડનો ફુગ્ગો ઉપર નીચે, આ રીતે આપણે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરવાનો છે. પછી એની પછી અહીંયા તમે જુઓ તો પેજ નંબર 7 ઉપર, તો અહીંયા પણ જુઓ, જ્યાં જ્યાં ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરવાનો છે ત્યાં ત્યાં આપણને સૂચના લખેલી છે કે ફ્લેશ કાર્ડની મદદથી નજીક, દૂર તથા સૌથી નજીક અને સૌથી દૂરનો મહાવરો કરવા માટે આપણે રમત રમાડવાની છે અને એના માટે આપણે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા જો હોડીનું ચિત્ર છે. સૌથી દૂર હોડી કઈ છે? આંગળી મૂકો. દૂર કઈ છે સૌથી? વેરી ગુડ. ચલો, આમાંથી સૌથી દૂર હોડી કઈ કહેવાય? સૌથી દૂર કઈ કહેવાય? બધા કરતાં દૂર. દૂર હોય ને, જો જેન્સીબેનનું સાચું, દૂર હોય ને એ મોટી દેખાય. ચલો, આમાંથી દૂર કઈ ગાડી કહેવાય? વેરી ગુડ. ચલો, આમાં દૂર કોણ કહેવાય? નજીક કોણ કહેવાય? ઝંડાથી. વેરી ગુડ. આ રીતે આપણે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરવાનો છે. એ જ રીતે પછી અહીંયા જુઓ, ફ્લેશ કાર્ડની મદદથી અંદર અને બહાર. તો આ જ્યારે સૂચના લખેલી હોય ત્યારે આપણે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરવાનો છે. તો આમાં પણ આપણે પાણીની અંદર કોણ છે, પાણીની બહાર કોણ છે, બરાબર, એ રીતે આપણે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરવાનો છે. જુઓ, ઘણા બધા આ રીતે ફ્લેશ કાર્ડ આપેલા છે. પછી એ જ રીતે અહીંયા જુઓ કે તરત પહેલાં અને તરત પછી, એના માટે આપણે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરવાનો છે. તો તેના માટેના આ ફ્લેશ કાર્ડ છે. પછી અહીંયા એકમના અંતે તો આપણે વિવિધ રંગ અને આકારના ફ્લેશ કાર્ડ તથા જુદું શોધો. એ માટેના ફ્લેશ કાર્ડ. તો જુદું કોણ? તો એના માટે આવા ફ્લેશ કાર્ડ છે. અહીંયા તમે જુઓ છો કે શાકભાજી અને ફ્રૂટ, તો વધારે શાકભાજી છે, તો જુદું કોણ છે? વેરી ગુડ. અને આ રીતે આપણે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરવાનો છે અને આ રીતે અહીંયા આપણે તેનું મૂલ્યાંકન કરવાનું છે. કમ્પ્લેટ એને આવડી જાય, અધ્યયન ક્ષમતા કમ્પ્લેટ એને સિદ્ધ થાય ત્યારે આપણે એને અહીંયા એ કરવાનું છે, અને એ પણ પેનથી. તો અહીંયા તમે જુઓ કે પ્રગતિમાપન મૂલ્યાંકનમાં પણ છેલ્લો મુદ્દો છે કે રંગ, કદ, આકાર વગેરે ગુણધર્મોના આધારે વસ્તુઓનું વર્ગીકરણ કરે છે. તો એના અનુસંધાને આપણને આ ફ્લેશ કાર્ડ આપેલા છે. તો મૂલ્યાંકન માટે, મહાવરા માટે, પુનરાવર્તન માટે ફ્લેશ કાર્ડ છે એ આપણને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો અહીંયા આપણે જોયું કે એકમમાં જ્યાં જ્યાં ફ્લેશ કાર્ડનો ઉપયોગ કરવાનો છે ત્યાં ત્યાં આપણને ગુલાબી કલરથી સૂચના આપવામાં આવેલી છે અને આ બોક્સની અંદર આપણે ફ્લેશ કાર્ડ આપેલા છે અને એ એકમની અંદર આ રીતે આપણે જે ફ્લેશ કાર્ડ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે.